જય યોગેશ્વર. એક ગામમાંથી એક સાધુ પસાર થતા હતા. એવામાં જ ગામડામાં એક ગલીમાં ઓટલા ઉપર એક દાદીબા ઘંટીમાં તુવેરની દાળ પાડતા હતા. એટલે સાધુ એ દાદીમાની નજીક આવ્યા અને એને ઘંટી ચલાવતા જોઈને રડવા લાગ્યા. એટલે પેલી દાદીમાને આશ્ચર્ય થયું કે આ સાધુ કેમ રડતા હશે. એટલે એમણે પૂછ્યું કે તમે શા માટે રડો છો. ત્યારે એમણે એવું કહ્યું કે જુઓ ને, તમારા બાજુમાં જે તગાડામાં તુવેરના દાણા મૂક્યા છે એ કેટલા સરસ મજાના આખા છે, ગોળ છે, ને પછી આ ઘંટીમાં પડ્યા પછી કેવા કચરાઈને ટુકડે ટુકડા થઈ જાય છે. એટલે એ જોઈને મને રડવું આવે છે. એટલે પેલા દાદીમાં હસ્યા કે એમાં શું રડવાનું, આ તો હું દરરોજ કરું છું. પછી પેલા સાધુએ એવું કહ્યું કે હવે તમે આ ઉપરનો પથ્થર હટાવીને મને દેખાડો ને. એટલે દાદીમાએ પેલા ઘંટીનો જે ઉપરનો પથ્થર આવે એ હટાવ્યો, ને એ જ્યારે હટાવ્યો ત્યારે જોઈને સાધુ મહારાજ જોર જોરથી હસવા લાગ્યા. એટલે દાદીને પાછું આશ્ચર્ય થયું કે આ સાધુ શા માટે હસતા હશે. એટલે એમણે પૂછ્યું કે તમે શા માટે હસો છો. ત્યારે એણે એવું કહ્યું કે આ ઘંટીમાં તમે જેટલા પણ તુવેરના દાણા નાખો છો એ બધા જ કચરાઈ જાય છે, પરંતુ જુઓ ત્યાં ઘંટીના ખીલાને અડીને જે બધા દાણાઓ છે એ તેવાને તેવા જ રહી ગયા છે. તેઓ કેટલા સુંદર છે. આટલા બધા ચક્રમાં ફસાયા પછી પણ આ લોકો જીવિત હેમખેમ રહી ગયા છે, અને એ જોઈને મને આનંદ થાય છે. એટલે દાદીમાં એવું કીધું કે તમે કંઈક સીધું સીધું કહો તો મને કંઈક સમજાય, બાકી તમારી જે વાત છે એ મારા મગજમાં કંઈક ઉતરતી નથી. એટલે પેલા સાધુએ પેલી દાદીમાને એવું કહ્યું કે એક્ઝેક્ટ આખું સંસાર ચક્ર એ પણ આ ઘડ ઘંટી જેવું જ છે, અને મનુષ્ય એ આ તુવેરના દાણા જેવા છે. એટલે જે વ્યક્તિ ભગવાનને છોડીને આ દુનિયામાં રહે છે, ભગવાનના વિચારોને છોડીને દુનિયામાં જીવે છે, એ બધા જ લોકો સુખ દુઃખના ચક્રમાં કચરાઈ જાય છે. પરંતુ જે વ્યક્તિ ભગવાનને પકડી રાખે છે, જે વ્યક્તિ પોતાના જીવનમાં ભગવાનના વિચારોને ઉતારે છે, જે વ્યક્તિ ઋષિમુનિઓના નૈતિક નિયમોનું પાલન કરે છે, એ બધા જ લોકો આ સંસાર ચક્રમાં હેમખેમ રહી શકે છે. આ લોકો સંસાર ચક્રમાં ફળે છે ખરા, સુખ દુઃખો પણ એમના જીવનમાં આવે છે ખરા, પરંતુ આ લોકો પોતાના જીવનને આનંદથી લૂંટી શકે છે, કારણ કે આ લોકોએ ભગવાનને પકડી રાખ્યા છે. એટલા માટે સંસારમાં જો આનંદથી જીવવું હોય તો ભગવાનને પકડવા ખૂબ જ જરૂરી છે. જે ભગવાનથી છૂટી જાય છે એને કોઈ પણ બચાવી શકતું નથી. ઉત્તરાયણમાં આપણને બધાને ખબર હશે કે જે પતંગ આપણા હાથમાં હોય છે, જ્યાં સુધી આપણા હાથમાં હોય છે ત્યાં સુધી એ હેમખેમ ઉડતો હોય છે, પરંતુ જેવો આપણા હાથમાંથી છટકે છે તેઓ એ બાવડા ઉપર લટકે છે, ટાળ ઉપર લટકે છે, કાં તો કોઈ પણ વેરાન જગ્યા ઉપર ફાટી પડે છે. તેવી જ રીતે આપણું જીવન પણ ભગવાનના હાથમાં છે, અને જ્યાં સુધી આપણું જીવન ભગવાનના હાથમાં હોય છે ત્યાં સુધી આપણું જીવન પણ હેમખેમ હોય છે. અને ભગવાન ત્યાં સુધી જ દોરી પકડશે જ્યાં સુધી આપણે ભગવાનને પકડી રાખીશું. એટલા માટે આપણે વિચાર કરવો જોઈએ કે આપણે ભગવાનને છોડી દીધા છે કે પછી ભગવાનને આપણે પકડી રાખ્યા છે. અસ્તુ.